વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પડેલા ખાડાની કામગીરીના સ્થળ નિરીક્ષણ માટે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ પહોંચ્યા. છેલ્લા 4 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ નેશનલ હાઈવે નંબર 48ની સ્થિતિ બિસ્માર બની ગઈ છે. હાઈવે પર અનેક સ્થળોએ ખાડાઓ સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને લોકસભાના દંડક ધવલ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી અને તાત્કાલિક મરામતના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 48માં ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેને લઈ વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે એક સપ્તાહમાં આ તમામ કામગીરી મરામતનું કામ પૂર્ણ કરવા માટે સૂચનો ધારાસભ્ય અને સાંસદ દ્વારા આપવામાં આવી છે. जी विकट परिस्थिति ज्यार लगीने આપણે ટ્રુથ એક્સેપ્ટ નહીં કરીએ, રિયાલિટી એક્સેપ્ટ ના કરે ત્યાર લગીને એનું નિરાકરણ ના થાય. અતિ ભારે વરસાદના લીધે પૂરા નેશનલ હાઈવે 48 પર વિકટ પરિસ્થિતિ બની અને મને અને અમારા ધારાસભ્ય ભરતભાઈને સતત લોકો તરફથી રજૂઆત થઈ છે. અમે પોતે પણ આ રસ્તા પર જઈએ છીએ એટલે અમને ખબર છે કે રસ્તા ખરાબ છે, એટલે તરત જ અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી, ચાહે આપણા ગુજરાતના હેડ સુનિલ યાદવજી હોય, સંજય યાદવજી જે પીડી છે, એમને રજૂઆત કરીને આ રસ્તા જલ્દીથી જલ્દીનું નિરાકરણ થાય એના માટે પૂરો પ્રયાસ કરે, પણ સારું મટીરિયલ અહીંયા વાપરે એના માટે અમે પોતે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીએ છીએ કે કેવું મટીરિયલ થાય છે, કેવી કામગીરી થાય છે, તાકી લોકોને કોઈ પણ જાતની અવગણતા ન પડે, એની સાથે ખાડા પણ પૂરાય અને પાણીનો નિકાલ પણ થાય એવો પૂરો પ્રયાસ અમે બધા સહિયારો મળીને કરીશું.